ઇઝરાયેલે ફરી કાળો કેર વરસાવ્યો. ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાત સમયે 64 લોકોનો ખાત્મો. ઇઝરાયેલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતના સમાપન સમયે શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયેલે ગાઝામાં 64 લોકોને મારી નાખ્યા હતા. હમાસના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 48 સબ ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે 16 સબ નાસેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દીર અલ બલા શહેરના બહારના વિસ્તારોમાં અને ખાન યુનિસ શહેરમાં ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી હુમલા ચાલુ રહ્યા હતા. આ હુમલામાં એવા સમયે કરવામાં આવ્યા જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશોની મુલાકાતનું સમાપન કરી રહ્યા હતા. જોકે તેઓ ઇઝરાયેલની મુલાકાતે ગયા ન હતા. ટ્રમ્પની પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વની મુલાકાતને લીધે એવી આશા બંધાઈ રહી હતી કે તેમની આ મુલાકાત દરમિયાન યુદ્ધ વિરામ કે માનવીય સહાયતાના માર્ગ ખુલી જશે. ગાઝામાં ઇઝરાયેલે કરેલી નાકાબંધીનો આ ત્રીજો મહિનો છે. જો કે ઇઝરાયેલી સેનાએ આ હુમલા અંગે કોઈ ટીકા ટિપ્પણી કરી નથી, પરંતુ પેલેસ્ટાઇનની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં જ ઇઝરાયેલે 130ને મારી નાખ્યા છે. ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ તો પહેલા જ કહી દીધું હતું કે તેઓ ગાઝામાંથી હમાસને નામશેષ કરી નાખવા માંગે છે, માટે હુમલા તેજ કરાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુએઈમાં દિગ્ગજ વ્યાપારીઓ સાથે નાસ્તો કર્યો હતો. તે પછી અબ્રાહમ સમજૂતીના નામ પર રખાયેલા અંતર ધાર્મિક આરાધના સ્થળની મુલાકાત સાથે મધ્ય પૂર્વની મુલાકાતનું સમાપન કર્યું. તે સમયે થયેલી સમજૂતીને લીધે કેટલાક આરબ દેશોએ તથા યુએઈએ ઇઝરાયેલને માન્યતા આપી દીધી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.